અને 5 વર્ષથી 5 લાખ રૂપિયા રોકાઈ રહ્યા હતા તે એમને મળી ગયા. રવિવાર પૂરા થઈ જા અને 50,000 પારે મેકવાના. શાના પૈસા હતા? જમીન વેચી દીધી. જમીન વેચી. હાલો જમીન 5 વર્ષ હોય હલવાઈ રહ્યા હતા માં તે મેં 5 વર્ષ પૂરા કર્યા. વળી મારા પૈસા કે લઈ દઉં તમારા તે મેં 50,000 તમારા પારે મેળવાના કર્યા હવે અને 5 લાખ આવી ગયા. કેટલા દાડા? 5 રવિવાર પૂરા કર્યા માં કોમ થયા તાણા એટલે મારે કોમ થયું હતી આવી માં 5 વર્ષના પૈસા હલવાયેલા 5 રવિવાર. હજુ માં 10 લાખ હલવાઈ રહ્યા અધૂરા. હજુ 10 હલવાઈ રહ્યા હજુ 5 તો તારે મને લાખ રૂપિયા હલવા પડશે પછી. અચ્છા માં એ 5 પૂરા મારા આટલા આયા આમાં બીજા 5 રવિવાર તમારા પૂરા કરે માં એક કોમ થઈ ગયું મારું. આવે વાત નતા. હોવામાં હા પેલા ઉલ્લુ બનાવતા હતા ઘસી નાખ્યા હતા પૈસા. અને જમીનો વાળા તો અત્યારે શું કરે છે ખબર છે ને? એકવાર ચીટિંગ કરી લે એટલે પતી ગયું. ચીટું કરી લીધે ને ખેડૂતોને ઉલ્લુ બનાવવાના આ તે. જો પણ આ જમીનો વાળા હોભરતા હોય, આવા ચીટિંગ કરવા વાળા હોભરતા હોય, તેના ખાસ મારી ચેતવણી છે. જો કદાચ એમાંથી કોઈ ખુખાર મેલડીનો ભાવિક ભક્ત નીકળ્યો અને એની જોડે જો છેતરપિંડી કરી ના તો તમારી પેઢીઓ સાફ કરી નાખી. અને કોઈ ચરબી ભરેલો એક વખત અનુભવ કરી જુઓ કે આવા ગરીબોને કદાચ છેતરપિંડી કરી અને ખોટી લાલચો આલીને ખોટી સહીઓ કરાવીને જમીન ઘસવાનું એક વખત અનુભવ કરી જો. કોઈ મરદનો દીકરો હોય તો, કોઈ મારા ભક્ત હોય એનો, જો કદાચ ખોડી ના લાવ મારું નોમ મેળડી નહીં. આવા બાપડા બચારાને ભોરવી જાય, છેતરી જાય. પણ જો ગરીબનું દિલ કેટલું મોટું છે, ગરીબનું દિલ કેટલું મોટું કહેવાય. જોવો કદાચ 5 લાખ રૂપિયા હલવાઈ જાય માં 50,000 તારા પારે સેવા પેટે હું વાપરીશ. આવો કરોડપતિ માણસે 50,000 વાપરવાની હિંમત ના કરે. એ શ્રીફળ ચુંદડી અગરબત્તી કોમ કરાવે. એ શ્રીફળ ચુંદડી અગરબત્તી કોમ કરાવે. પણ એનું જીવ ચાલે ભલે ઘેર કરોડો હોય. પણ જો આ ગરીબનું દિલ જો વિશાળ હૃદય કહેવાય. આવા વાલા લાગે છે મને ભક્તો. મને પૈસાની ભૂખ નહીં. કદાચ આ ના માન્યું હોત ને તોય હું કામ કરી હાલત. પણ હરખ ને એક ભાવ ને એક ઉત્સાહ, એક ઉમંગ અને હરખ થી કીધું હોય તો ભલે રામ સ્વીકાર છે તમારી મોનતા. હા તે માં મારા હજુ એ લાવવાના તમારા જ છે આ માં. તો લાયાલી ચિંતા ના કરી. આ તો મારા છોકરા તું તાર ફરી મને પૈસા મોનતી નહીં. ના ના એમને એમ લાયેલી જા. મેલવાના મારે. ના 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 માર નહીં જુઠા. આ ખોટું કહેવાય. ના ખોટું નહીં. એમના જાતે મોન્યું છે, એમના જાતે બોલ્યા છે. અને 5 વર્ષના પૈસા 5 રવિવારમાં આવી જતા હોય ને એમને હરખ કરી અને ભાવ રાખીને માનતા રાખી અને આવી ગયા તો એ માનતા રાખી એ મારો હક છે. પણ આનો તે સદુપયોગ ક્યાં થશે? લાઇટ બિલ ભરવામાં, આ મેન્ટેનન્સ ખર્ચો, આ તે અહીં કેટલા ખર્ચા થાય તો પટેલ હવે લિસ્ટ આપણે જાહેર કરીએ ખબર પડે. પૂછી જો. પણ તો હું માતા મેળવી આલું છું. આવા કામ કરી નહીં તે. ભલે રામ રામમાં આમ બધી વાતે સુખી પણ માં મારા ગોળીઓ વધારે ખાવી પડે માં. એ તો હવે ઉંમર થઈ તો રહેવાનું જ ને. દવા વધારે ખાવી પડે તો હેડાય ને કે નહીં હેડા. હવે તો 65 વર્ષ ઉપર હેડેલ. હવે તમે ગોળીઓ ના ખાવી પડે તો ભાઈ હાર તોય તે જા મોનતા નહીં રાખજે. નહીં ખાવી પડે ગોળીઓ બસ. રામ રામ મારી પહેલાં તો બોલવાની શક્તિ હાલશે, બોલાશે નહીં. મારી ગયા રહેવાની જ વાત કે હું અહીંયા જ બેઠી હતી અને બધાના સપનાની વાત કરી ને તો હું એવું વિચારતી હતી કે માડી તો હમણાંથી મારા સપનામાં આવતા જ નહીં. અને એવું બધાના સપનાની વાતો કરે ને માડી તો મને એવું થાય તમે એવું કહેતા હતા ને કે જેને હું મારા પોતાના માનું ને એમની જોડે જ હું હક કરીને કંઈ માંગી શકું. તો મેં એ દિવસે જ માડી અહીંયા પહેલાં રવિવારે જ એવી વાત કરી કે માડી મારા સપનામાં તો આવતા જ નહીં હવે. તો હું એવું વિચારતી હતી કે માડી તમે બી મારા સપનામાં આવીને મને કંઈક કહો કે કંઈક માગો મારી જોડે. તો મારી સોમવારની સવારે જ મને સપનું આવ્યું કે તમે મને સપનામાં આવીને એમ કીધું કે મને જોઈને એટલે કે તું મારા માટે કે આઈસ્ક્રીમ લેતી આવજે. તો મેં એવું કીધું કે મારી કયા ફ્લેવરની લાવું? તો તમે કંઈ બોલ્યા નહીં.
અને બસ એટલામાં સપનું પૂરું થઈ ગયું. પણ મારી હું સવારે ઉઠીને એટલી ખુશ થઈ ગઈ ને મારી કે એનો કોઈ કે હું બતાવી નહીં શકતી કે હું કેટલી ખુશ હતી કે વિચારવા માંડી કે હજી કાલે તો રાત્રે મેં આવી વાત કરીને મારી તો મને સપનામાં આવી ગયા. તો હું તમને પોતાના માનું છું ને. હા મારી તો તમે શું કીધું કે જેને પોતાના માનતી એને હક કરીને કહીશ. તો સાચું તમારી જોડે હક કરીને ના માગ્યું કે આઈસ્ક્રીમ આલજો. સાચું મારી ફ્લેવર નું કીધું ફ્લેવર ચાલશે તમે તે આઈસ્ક્રીમ મને જો તારો ઉનાળો આવ્યો તો મને ગરમી લાગે ને થોડી. ભલે રાવ. અને આ ઘડિયાળ આપવાનું છે. અને મારી બીજું કે તમે મારો સમય બી બહુ સાચવ્યો છે. ખરાબ સારા બધા સમયમાં તું જોડે જ છું અને હજી બી મારો સમય મારી તમને જ સમર્પિત. ખરાબ સારા સમય મારી તું જોડે રહેજે ને બસ સમય મારો સાચવજે. ભલે 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 ભલે. મારી ખૂબ ખૂબ રામ તમને. રામ 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 રામ. આશીર્વાદ. મારું નામ પ્રિશા છે. માં તમે ઘણીવાર સપનામાં આવ્યા છો અલગ અલગ રૂપમાં અને ક્યારે કીધું છે કે ચિંતા ના કરીશ બેઠી છું અને ક્યારે મારી સાથે તમે રમવા આવ્યા છો અને હું પડી ગઈ હતી અને તમે ઉઠાવ્યું હતું. ક્યારે ચુંદરીમાં આવતા હતા લાલ પિંક એવી બધી ચુંદરીમાં આવતા હતા અને એકવાર રમવા આવ્યા હતા એ નાની છોકરીનું રૂપ લઈને. અને એકવાર એ દેખાય નહીં બસ જોરથી જય ખૂંખાર મેલડીમાં એવું આવાજ સંભળાઈ હતી. સપનામાં એ નાની છોકરીનું રૂપ લઈને તારી જોડે રમતી હું માતા. હા. નહીં કહેતી તમારી બેનપણી બની જાઉં માય બની જાઉં. તમે જેવો મને ભાવ રાખો વાલ કરો એવા વાલ હું કરું. હા શું ખોટું? પણ આવી નાની દીકરીની અંદર આવો ભાવ હોય હેત હોય તો જો આવા નાના ફૂલ જેવા દીકરાઓના સપનામાં જઈ અને મારું પ્રમાણ સિદ્ધ કરતી હોય કે હું બેઠી છું તો હજુ તમને શંકા હોય કે હું અહીં નથી બેઠી તો કાઢી નાખજો. અને માં એકવાર તમે કીધું હતું કે મારે હલવો એટલે કંઈક મીઠામાં ખાવું છે તો મેં સવાર ઉઠીને મમ્મીને કીધું કે મા માટે તમે કંઈક મીઠું બનાવો તો મમ્મીએ કીધું કે શું બનાવું તો મમ્મીએ પછી કીધું કે સુખડી બનાવો. મેં કીધું તમે દર રવિવારે સુખડી તો આપો છો કંઈક હલવો બનાવો તો મેં તમને હલવો ધરાયો હતો. અરે રામ સ્વીકાર્યું બધું તમે જે હાલ હોય બધું સ્વીકારું છું. ભલે ખૂબ આશીર્વાદ છે. મારું નામ પ્રજાપતિ રણજીત ભગવાનભાઈ છે સરખેજ ગામ. અને અમે ગયા વર્ષે પણ નક્કી કર્યું હતું કે અમારા જે કંઈ પણ ખેતીની ઉપજ આવશે એમાંથી જે કંઈ રકમ આવશે એમાંથી માતાજીને અડધો હિસ્સો આપવાનો. તો ગયા વર્ષે પણ આપે તો પૂર્વજના નામથી. તો આ ગયા વર્ષે 105 મણ થયું. તો આ વર્ષે રેકોર્ડ બ્રેક 162 મણ પાક થયો છે. તો મારા પપ્પાની અત્યારે લાઈફમાં 50 વર્ષ પછી આ એક વધારે પાક થયો છે આ વર્ષે. તો માતાજીના હિસ્સામાં જે કંઈ અમારી રકમ આવી છે એમાંથી અડધો હિસ્સો મેકવાનો છે. આજે ચણાનો પાક કર્યો હતો 50 વર્ષમાં પહેલી વાર 162 મણ ગયું. હા રેકોર્ડ બ્રેક. ભલે રામ. આ 39,800 થતા હતા તો એની જગ્યાએ અમે 40,001 રૂપિયો કરીને માતાજીના પારે મૂકીએ છીએ. 50 વર્ષ પછી આટલો પાક થયો. હા 50 વર્ષ પછીમાં. ભલે રામ. રામ મારી. અને એમણે ભાવનાઓ એવી રાખી કે મારી અમારા પૂર્વજોના નામથી તારા પારે સેવા કરીશ. એટલે જે બી સેવા પેટેનું જે બી પુન મળે અમારા પૂર્વજોના ખાતામાં જમા થાય. ભલે. અને શું છે કઈ દેવું દુખી એ મને કહેજો માતાજી. ગયા વર્ષે આપ્યું હતું આપણે. ગયા વર્ષે આપ્યું હતું આપણે. એ વખતે 33,201 કે 19 આવ્યા હતા. અને કાલનું આવ્યું એટલે વધીને 40,000 પૂરા કર્યા અને ઉપર 1 રૂપિયો. ભલે. ટ્રેક્ટર બેક્ટર છે? કશું નથી. ટ્રેક્ટર લાયેલું? હાલો ટ્રેક્ટર લાવવાની ઈચ્છા કરી. આવો લાવી દો હાલો માતાજીને કઈ. આવતા વર્ષે આવું ટ્રેક્ટર લઈને આવજે.
દેવી કૃપા માતાજીની. સાચું ને? સાચું સાચું. હા તો પોણી બોણી છોટવા લેતા આવજે મારા ધોમ. જરૂર માતાજી. આમે જરૂર છે. આવો જરૂર જરૂર આ પટેલ ને નહીં લાવતા હમણાં એટલે મારા કોકના હવે લઈ આલવું પડે. જરૂર માતાજી. સેવામાં પહેલી તમારી સેવા પછી બીજાની. ભલે આશીર્વાદ. સોલંકી પ્રવીણભાઈ મનુભાઈ સુદણ, આણંદ તાલુકો. તેથી આવું છું. મને મોઢામાં કેન્સરનો રિપોર્ટ આવ્યો હતો પહેલા મહિનાની 13 તારીખે. પછી દવાખાનામાં ગયો. દવાખાનામાંથી મને ઓપરેશન એવું કરવાનું કહ્યું. પછી દવાખાનામાં ગયો, મેં માડીની માનતા માની. મેં 52 ગજની ધજા, એક તેલનો ડબ્બો અને ચુંદડી છીપડે એવું લઈને આવીશ. આ તો અને 5 રવિવાર હું ચાલીને ભરીશ. ત્યાં મારો 5મો રવિવાર પૂરો થયો છે અને મારું અને એક 76 લાવીશ. હે કેન્સર મને મટી ગયું છે. તો તમે બોલી એ પ્રમાણે 5 રવિવાર તમે ભર્યા. આ 5મો રવિવાર મારો પૂરો થઈ ગયો. આજે 5મો રવિવાર ને કેન્સર પણ મટી ગયું. હા મટી ગયું. થોડું રહ્યું છે હવે. ખાલી હજુ રિપોર્ટ નહીં કરાયો પણ થોડું પટી ગયું એમ. કારણ કે આવડું મોટું થઈ ગયું, આમ નારિયેલ જેવું થઈ ગયું. મોઢું ફૂલી ગયું. મોઢું બહુ ફૂલી ગયેલું. હવે અત્યારે ખાલી થોડુંક જ રહ્યું એમ. એ તો ધીરે ધીરે આવે ને. હા ધીરે ધીરે આવે, ધીરે ધીરે આવે, ધીરે ધીરે. રવિવાર ક્યાંથી ચાલતા આવ્યા તમે? અમે વાસદથી જોડે સુદણ ગામ આવ્યું, આણંદ તાલુકો. કેટલા કિલોમીટર? એ 76 કિલોમીટર થાય મારે. એટલું 5 રવિવાર તમે સળંગ ચાલી? સળંગ ચાલીને આવ્યો. સીધી મોત દેખાય આવું થાય તાર. હારું મરવું નહીં ના મરવાન થશે. આ શું ખોટું? સાચું કહ્યું. આમ અંધકાર દેખાઈ જાય કે હવે હારું હું બહુ ટાઈમ નહીં જીવવાનો. એવું થાય ને? થાય માં. એટલે જેને થાય એને ખબર પડે. થાય એને ખબર પડે માં. બીજા કોણ સમજી કે કો આવું? 4 રવિવારમાં મને ફોલ્લો નહીં પડ્યો. આજે મારા પગે ફોલ્લા માતા મારી લક્ષ્ય એ તો પરીક્ષા તો થાય ને. 4 રવિવાર કશું ના થયું, 1 રવિવાર તો ફોલ્લા પડે જ ને. સાચી વાત પડે. આટલું મોટું કેન્સર મટાડ્યું હોય તો થોડી કષ્ટી તો વેઠવી પડે કે નહીં? પછી તો થોડી ઉચકીને તમને લઈને આવું. ના 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 ના. ભલે રાવ. પણ તમારા જેવા ભાવિક ભક્તોના કારણે જ આજ મારું ધામ પાવન થયું છે. પાવન છે. કે હજારો લોકો હવે ચાલતા આવે છે મારા ધામ. જ્યાં જો જ્યાં નજર મારો ત્યાં ધજાઓ લઈને રવિવારે તો નીકળતા જ હોય. ક્યાં જાય? ખુખાર મેરડીમાં. ખુખાર મેરડી આખા આ રોડ હાઈવે રોડ વાળા તો વિચારે ખારું આ એવું ચેવું ધોમ છે કે આટલા બધા લોકો ચાલતા જાય છે. છોટાઉદેપુર જિલ્લો, નસવાડી તાલુકો. ત્યાંથી અમે ચાલતા આવ્યા છે ઉઘાડા પગે. અને અમારે 11 ચૂંદડીની બાધા હતી માનતા, એટલે અમે તે પૂરી કરવા આવ્યા છે. અમને બાથરૂમ જવાની તકલીફ હતી. અમે બાથરૂમ જતા હતા ત્યારે અમને બહુ જ ખૂન પડતું હતું, એટલે અમે બાધા રાખી હતી, માની હતી, એટલે અમે હવે પૂરી કરવા આવ્યા છે. એવું કેટલા સમયથી થતું હતું? અમને 1 વર્ષ થઈ ગયું હતું. 1 વર્ષથી એવી તકલીફ હતી? હા 1 વર્ષથી એવી તકલીફ હતી. પછી અમે અહીંયા મારો ભાઈ અને મારા દોસ્તારે કીધું મને કે ખુખાર મેળવીએ જઈને તું માનતા માની લેજે, એટલે રવિવાર ભરજે. પછી તો મેં 5 રવિવાર ભર્યા, પછી મને સારું થઈ ગયું. હા તમને 1 વર્ષથી એવી તકલીફ હતી, એ તમે ખાલી 5 જ રવિવાર બારેજા ધામ? હા 5 જ રવિવાર ભર્યા હતા. અને ચૈતર મહિને હું માનતા પૂરી કરવા આવીશ એવું કીધું તું માળીને. આ ચૈતર મહિનામાં તમે અત્યારે માનતા પૂરી કરવા આવ્યા, તમને સારું પણ થઈ ગયું? હા સારું પણ. નસવાડી, છોટાઉદેપુર જિલ્લો, ઉઘાડા પગે ગયા હતા. છોટાઉદેપુર થી નસવાડી? હા. બરોબર. ત્યાંથી કેટલા કિલોમીટર થાય બારેજા ધામ? 280 કિલોમીટર જેટલું થાય. 280 કિલોમીટર પગપાળા ચાલીને તમે માનતા પૂરી કરવા માટે આવ્યા? હા. ભલે રામ. રામ માળી રામ. અને મને રસ્તામાં બહુ માણસોએ, દયાળુ માણસોએ બહુ મને મદદ કરી માળી. એમની બી રક્ષા કરજો, એમને આશીષ આપજો અને મારા ગામજનોને સદા સુખી રાખજો માળી. ચાલતા આવતા તો તારી બહુ મદદ કરી. હા બહુ મદદ કરી માળી. એ માણસોએ ના કરી હોય, હું માતા જ કરાવતી હોય. હા માળી. અને અમારા ગામજનોને આશીષ આપજો, અમારા પરિવારને આશીષ આપજો માળી. ભલે ભલે બધાના આશીર્વાદ. હા મારી જેટલા મને માતાનો ઓળખે છે તારા ગામમાં, હા જેટલા મને મોને છે એ બધાના આશીર્વાદ. બસ હા માળી. રામ રામ રામ. માળી રામ. આ 11 ચૂંદડી વધારવાની. કોઈ વાંધો નહીં. મારું નામ મુકેશભાઈ અંબારામભાઈ પરમાર છે. ગામ ડીસા છે, જિલ્લો બનાસકાંઠા છે. ને મારે એક સંતાનનું દુઃખ હતું, બરાબર. અને હું 2-2.5 વર્ષ પહેલાં આવ્યો હતો વૈભવ પાર્ટી પ્લોટ છે ને ત્યાં. તો મારી ત્યાં લગભગ મેં 6 મહિના જેવું ભર્યું હતું, 6 મહિના જેવું. ત્યાં પછી મારી મિસિસે 11 રવિવાર માન્યા હતા કે મારે કે દીકરો આવે તો માતાજીના ત્યાં નામકરણ પાડીશ, અને કે જે શ્રીફળ છે, ચૂંદડી છે, પેડા છે, એ બધી માનતા રાખી હતી.
અને પછી સારા દિવસો બતાવ્યા બરાબર. પછી માનતા રાખી હતી એમ. પછી બીજો કે ત્રીસરો મહિનો જતો હતો મારી વાઈફને, તો પછી મારી તમે સપનામાં એમ કરીને પછી મને કીધું કે તું ચિંતા ના કર, તને કે છોકરો આપીશ ને કે છોકરાનું નામ પણ તને પહેલથી જ કહી દઉં છું. તો છોકરાનું નામ શિવમ આપ્યું હતું, પહેલથી જ કહી દીધું હતું મારી સપનામાં જ કહી દીધું. સપનામાં જ કરાવી દીધું. તો પછી મારી અત્યારે બે અઢી મહિનાનો થઈ ગયો છે, તો માનતા પૂરી કરવા આવ્યો છું. 11 રવિવારની બોલી કરી 11 રવિવારની બોલી કરી. અને 11 રવિવારમાં તમને એનું ફળ દેખાયું? હા, દેખાયું. સારા દિવસો દેખાયા? હા હા. અને એના પછી દીકરો આલ્યો? દીકરો આપે મારી. અને ત્રીજા જ મહિનો હતો અને માતાજીએ સપનામાં એને કહી દીધું કે તારે બાબો આવશે અને બાબાનું નામ શિવમ પહેલથી જ નામ આપી દીધું હતું માતાજીએ. ત્રીજા જ મહિને સપનામાં આવીને કીધું તને હા કે મારી. ચિંતા ના કરીશ, હા મારી. હું દીકરો આલીશ, હા મારી. પણ એનું નામકરણ હું અત્યારથી કહી દઉં કે એનું નામ શિવમ રાખજે. હા મારી. આ તો અત્યારે કહી દઉં એનું નામ શિવમ. હા બસ મારી. ને મારી પહેલાં પણ અમે બધા ભૂવા વખત અમે જોયું બતાવ્યું હતું, તો પછી મને કે કોઈ કે સોનાની ફ્રેમ બનાવીને મને આપજે તો હું તને દીકરો આપીશ, કોઈ કે મને કે આ આપજે પૈસા આપજે, બધું કરીશ. તો એ કોઈ ટ્રાય નહોતું થયું મારી. પણ હું 2 વર્ષથી આપણે આવું છું બારેજા, ત્યારથી આપણી જોડે સારું છે મારી. બહુ દયા છે તમારી. કહું ને છે કે ધંધા પાણીમાં બાબો પણ આવી ગયો, ઘર નહોતું તો ઘર પણ એક સારું મસ્ત ઘર પણ તમારા આશીર્વાદથી મળી ગયું છે મારી. લીધું ઘર? હા મારી. સરસ. હા મારી. કે ભુવા શું માંગતા? ભૂવા તો મારી હવે સોનાના ફ્રેમ વાળો ફોટો? હા મારી. કે બાબો આપીશ તો કે સોનાની ફ્રેમ વાળો કે ફોટો મઢાવીને આપવો પડશે કે. એ રામ, હું તો લાકડાનું નહીં માંગતી મારી. હું હરેક માટે તમારા માટે લઈને હું આવવાનું. કહું, હું કોઈ વસ્તુથી કામ નહીં કરતી, કોઈ વસ્તુ માનવાથી હું કામ નથી કરતી. બસ ખાલી એનો ભાવ જોઉં છું, એની શ્રદ્ધા જોઉં છું ને કામ કરું છું. પણ આ તો વસ્તુ તો નિમિત્ત રાખો છો કે કંઈક માતાજીની કંઈક કૃપા થાય તો તમારું એ કર્તવ્ય છે કે માતાજીને કંઈક અર્પણ કરવું. એ તમારી ફરજ છે, કર્તવ્ય છે, એટલે તમે મનથી માનો છો. નહીં તો એમને મફતમાં કહો ને કે મારી કશું જ નહીં આલું તને કહું છું તો હું હાલ દઈશ, હું કશું જ નહીં માગું. ભલે રામ. રામ મારી. તમે મારા નામથી પુનદાન કરજો, એ લખ્યાલ હશે. હા મારી.